1000% મોસ્ટ આઈએમપી. જવાબ આવશે ડી, ચિંપાંજી. કોહલરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યા હતા? ચિંપાંજી ઉપર પ્રયોગ કર્યા હતા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન વારંવાર પૂછાય છે, ચવાઈ ગયેલો પ્રશ્ન છે. કહેતા નહીં કે કીધું નહોતું. કોહલરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યો છે? ચિંપાંજી. તમે યાદ રાખજો. કોચી શું કોચી કો એટલે કોહલ અને ચી એટલે ચિંપાંજી. ઓકે, હાલો આગળ વધુ ફટાફટ. પ્રશ્ન નંબર આપણો 5 છે. કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? શું કીધું છે? કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 90 થી 109. આ પણ પ્રશ્ન વારંવાર પૂછાય છે. પછી તમે મને કહેતા નહીં કીધું નહોતું 20 MCQ તમારે ટૂંકમાં તૈયાર કરવાના છે એમ કહું તો ચાલો. હાલો આગળ વધુ છું. રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી છે? તો રેવનની બુદ્ધિ કસોટી 1936 માં રચવામાં આવી છે. રેવનની બુદ્ધિ કસોટી 1936 માં. ચલો પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 7 છે. મનોવલણ જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? સંપાદિત હોય છે. અને મોસ્ટ આઈએમપી મારા ગળાના હમસે પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે કે મનોવલણ જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? તો સંપાદિત હોય છે. ઓકે, હાલો આગળ વધુ ફટાફટ. પ્રશ્ન નંબર 8 છે. માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે? તો માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને પૂર્વગ્રહ કહે છે. આ પણ પ્રશ્ન 1000% મોસ્ટ આઈએમપી મારા ગળાના હમસે પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. તમારા પીડીએફ પર્સનના કસમમાં તૈયાર કરી લેજો. હા, અને જરા મારી મહેનતની તમને જો કદર થતી હોય તો લાઈક, શેર એન્ડ કોમેન્ટ તો બનતા એના મેરે દોસ્ત. અને કોમેન્ટ કરવાના કોઈ પૈસા નથી લાગતા. સકરબાઈટ કરવાના કોઈ પૈસા નથી તો કરી નાખજો, બધું ફ્રીમાં છે. ઓ ચાલો 9માં. માનવ જાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? તો માનવ જાતને ભારતની અપ્રતિમ ભેટ એટલે ધ્યાન અને યોગ આવશે. શું કીધું છે? માનવ જાતને ભારતની અપ્રતિમ ભેટ એટલે ધ્યાન અને યોગ આવશે. આ મોસ્ટ આઈએમપી છે, મારે કેવું ન પડે એટલે હાલ કહું છું કે આ પ્રશ્ન ખાસ તૈયાર કરી લેજો. ઓકે, ચલો આગળ વધીએ. એ પહેલા દરેક વિદ્યાર્થી આ વિડીયોની નીચે WhatsApp અને Telegram ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને જોઈન થઈ જજો ખાસ. કારણ કે જ્યારે પણ આપણે આઈએમપી નું લાઈવ સેશન હોય અથવા કોઈ પણ આઈએમપી વિડીયો અથવા લાઈવ સેશન, આ બંનેની નોટિફિકેશન તમને ક્યાં મળશે? WhatsApp અને Telegramમાં. એટલે દરેક વિદ્યાર્થીને કહું છું તમે ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાં જઈ WhatsApp ચેનલ, Telegram ચેનલમાં જોઈન થઈ જાઓ ફટાફટ, એટલે તમને ત્યાં નોટિફિકેશન મળી જાય. હાલો આગળ વધુ છું. પ્રશ્ન નંબર આપણો 10 છે. વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ ક્યારે રજૂ કર્યું છે? તો વોલ્ટર કેનને